આપણા શરીરમાં વજન છે તેનો વધારો થાય છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ આપણા શરીરમાં ખૂબ જ સરળતાથી થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, એક ઉદાહરણ મુજબ સમજવાનો પ્રયત્ન કરું તો આયુર્વેદમાં એવું કીધેલું છે કે જો શિયાળો હોય તો ઘઉંનો લોટ જ્યારે બને છે, એટલે કે જ્યારે દળીએ છીએ ઘંટીમાં, તો 30 દિવસ પછી, અને ઉનાળો છે તો માત્ર 15 દિવસ પછી તે ખાઈ લેવું જોઈએ. પરંતુ તમે આ પડીકાઓના બંધ પેકેટમાં બંધ જે 5 કિલોના પેકેટ આવે છે તેમાં બંધ લોટ જોયા હશે તો તેની એક્સપાયરી ડેટ છે તે 6 મહિના સુધી લાંબી લખેલી હશે. મિત્રો, તમને લોકોને એવો પણ પ્રશ્ન થશો કે હશે કે ભાઈ, તમે આ લોટને 5મી કેટેગરીમાં 5મા વિભાગમાં મૂકી રહ્યા છો, એનો મતલબ સૌથી ખરાબ, તો શું મેંદો આનાથી સારો? તો મિત્રો, આનો જવાબ હું તમને આપી દઉં કે મેંદો છે તે સૌથી વધારે ખરાબ વસ્તુ છે. પણ ભાગ્યે જ આપણા ઘરમાં ક્યારેક કાયમી ધોરણે મેંદાની ખરીદી થતી હશે. મેંદો આપણે ખરીદતા નથી, પરંતુ હા, મેંદાવાળી બનેલી વસ્તુઓ છે તેની અવારનવાર સેવન કરીએ છીએ. જેમ જેમ કે બજારમાં મળતા મોમો, સમોસા, ચિપ્સ, બ્રેડ, બિસ્કિટ છે, પિઝા છે, બર્ગર છે, આવી વસ્તુઓનું આપણે લોકો અવારનવાર સેવન કરીએ છીએ. ઘણીવાર તો અઠવાડિયામાં પણ 2-3 વાર આવી વસ્તુઓનું સેવન થઈ જાય છે, અને તેના પરિણામ સ્વરૂપે જ આ મેંદો છે. તેમાં ફાઈબર તો 0 છે, તેની સામે સામે પોષણ તત્વોની માત્રા પણ ખૂબ ઓછી છે, અથવા એમ કહી શકાય કે પોષણ તત્વો પણ નથી. અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર જઈ અને આંતરડાઓમાં ખૂબ જ સરળતાથી ચોંટી જાય છે, અને તેનાથી જ હમણાં જણાવેલ જે ભયાનક બીમારીઓ છે તે થવાની શરૂઆત આપણા શરીરમાં થઈ જાય છે. મિત્રો, આ ઉપરાંત તમને વાત કરવા જાઓ તો જેમ ઘઉંની ઉપરનો જે પાર્ટ છે તેને દૂર કરીને મેંદો બનાવવામાં આવે છે, તે જ રીતે ચોખા છે તેનો પણ ઉપરનો ભાગ દૂર કરીને સફેદ ચોખા બનાવવામાં આવે છે, કે જેનો ઉપયોગ આપણે લોકો ભાત તરીકે કરીએ છીએ. મિત્રો, ભાતમાં પણ એવું જ છે કે ભાતમાં પોષણ તત્વોની માત્રા ખૂબ જ ઓછી છે, અને તેની સામે તે આપણા શરીરને નુકસાન કરવાનું કાર્ય ખૂબ જ વધારે કરે છે. જો ભાતમાં પણ પોષણ તત્વયુક્ત ભાતનું સેવન કરવું હોય તો શક્ય હોય તો લાલ રંગના ચોખા, અથવા જો એથી પણ વધારે શક્ય હોય અને તમને પરવેડના કાળા રંગના ચોખા આવે છે તેનું જ સેવન કરવું જોઈએ. આ કાળા અને લાલ રંગના ચોખા છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો જો શક્ય હોય તો બજારમાં મળતો આ પડીકાઓ બંધ જે લોટ છે તે ન લેવો જોઈએ. ત્યારબાદ ચોથા નંબરની કેટેગરીમાં જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે એ પણ ઘઉંનો લોટ જ છે. પણ આ ઘઉંનો એવો લોટ છે કે જે આપણે લોકોને આ પડીકાઓ બંધ નથી લીધેલો, પરંતુ મિત્રો ઘઉં લેવાના છે, અને આ ઘઉંને આપણી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ સારી એવી ઘંટી, સારી એવી ચક્કી છે ત્યાં આપણે દળાવવાના છીએ, અને દળાવતા સમયે પણ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે એકદમ બારીક અને તેને નથી પીસવાનો, થોડોક દાણાદાર રહે, થોડોક કણીદાર રહે, એટલે તે સંપૂર્ણપણે તેનો લોટ થઈ જાય એવું નથી કરવાનું, પણ થોડોક દાણાદાર, ખાસ કરીને આપણે ભાખરીનો લોટ બનાવીએ છીએ ને એવો જ લોટ બનાવવાનો છે, કે જેથી કરીને તેના સંપૂર્ણ પોષણ તત્વો દૂર ના થઈ જાય અને તેના પોષણ તત્વોનો લાભ છે જે આપણને લોકોને મેળવી શકાય. મિત્રો, ત્યારબાદ વાત કરવા જોઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુઓને સ્થાન આપવાનું આવેલું છે તેનું નામ છે ઓટ્સ. જી હા મિત્રો, બજારમાં મળતા હું અહીં મસાલા ઓટ્સનો વાત નથી કરી રહ્યો. જે પ્લેન ઓટ્સ આવે છે તે સૌથી શ્રેષ્ઠ છે, અને તેમાં પણ જો શક્ય હોય તો સ્ટીમ કટ ઓટ્સ મળી રહે તો તે તમારા માટે ખૂબ જ સારા છે. મિત્રો, આવા ઓટ્સ છે તેના આપણે લોકોને દૂધમાં પલાળીને અથવા તો આખી રાત દરમિયાન દહીંમાં પલાળી રાખી અને વહેલી સવારે જો નાસ્તામાં તેનું સેવન કરવામાં આવે ને તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો મેં તમને હમણાં ઘઉંની વાત કરી. હા, ઘઉં તમે ઘરમાં વાપરો છો તો તેમાં પણ અમુક એવી ચોક્કસ પ્રકારની દેશી ઘઉંની જાતિઓ છે કે જેનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, જો તમે
લોકો ઘઉં ખાધા વિના રહી જ નથી શકતા. તો આ માટે તમારે લોકોને ખાસ કરીને વાત કરવા જાઓ તો લોકવન છે, ખાપલી, હીરા મોતી, બંસી છે, આવા પ્રકારના ઘઉં તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઘઉંની દેશી જાતિઓ છે અને તે પોષણ તત્વોથી પણ ભરપૂર છે. સાથે સાથે આગળની વાત કરીએ તે પ્રમાણે તમે લોકો ડાયાબિટીસના પેશન્ટ છો અને ભાત ખાયા વિના નથી રહી શકતા, તો તમારે લોકોને લાલ રંગના અથવા કાળા રંગના ભાત છે તેનું સેવન કરવું જોઈએ. હા, એ ચોક્કસ વાત છે. આ ભાત બનતા થોડીક વાર લાગે, પરંતુ પોષણ તત્વથી ભરપૂર હોય અને ડાયાબિટીસના પેશન્ટ છે તે પણ તેને ખાઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે વસ્તુઓ છે રાગી, બાજરો, જુવાર અને મકાઈ. મિત્રો આ બધા જ અનાજ એવા છે કે જેનાથી આપણે લોકો પરિચિત તો છીએ, પરંતુ તેને આપણે ખાવાના અવોઇડ કરીએ છીએ. તેના પોષણ તત્વોથી તે ભરપૂર છે અને કિંમતમાં પણ સસ્તા છે અને આપણા શરીરમાં મોટા ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. મિત્રો જો તમે લોકો તમારા હાડકાને મજબૂત બનાવવા માંગો છો, તો તમારે લોકોએ ચોક્કસથી રાગીનું સેવન કરવું જોઈએ. મિત્રો રાગી છે તેમાં 33% વધારે મેંદો કરતાં અને ઘઉંનો લોટ હોય છે અને ભાત છે તેના કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ રહેલું હોય છે, કે જે આપણા શરીરને ખૂબ જ વધારે મજબૂત બનાવે છે અંદરથી. તેની સાથે સાથે તમે લોકો જો શિયાળા દરમિયાન કોઈ અનાજનું સેવન કરવા માંગો છો, તો તે અનાજ છે તે બાજરો. જી હા મિત્રો, તમારી પ્રજનન ક્ષમતાને પણ વધારે છે અને તેની સાથે સાથે તમારા શરીરને અંદરથી એકદમ લોખંડ જેવું મજબૂત બનાવવાનું હોય તો તમારે લોકોએ ચોક્કસથી બાજરાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો જુવાર છે તે આપણો ફેટ લોસ કરવામાં, આપણું વેટ છે તેને મેન્ટેન કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે તમને લોકોને પેશાબ સંબંધિત એટલે કે યુરિયાઇન એટલે કે યુરિનરી ટ્રીક ઇન્ફેક્શન કે પછી કિડની સંબંધિત કોઈ પણ સમસ્યા છે, તો તેમાં તમારે લોકોને જુવારનું સેવન કરવું જોઈએ. એ ખૂબ જ ટૂંક ગાળામાં આવી તમામ સમસ્યાને દૂર કરી દેવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો તેમાં પણ જુવાર છે તે મહત્વનો ભાગ ભજવે છે. તમારા આંખોને લગતી કોઈ પણ આ પ્રકારની તકલીફ છે તો તેમાં તમારા લોકોએ મકાઈનું સેવન કરવું જોઈએ. મકાઈ છે તે ખૂબ જ વધારે આંખોની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવેલી છે. મિત્રો આ ઉપરાંત ઘણા લોકોને એવું થતું હશે કે અમે તો મલ્ટીગ્રેટ જે દાણા છે તેનો ઉપયોગ કરીએ છીએ, ઘણા બધા અનાજ ભેળવી અને તેનો લોટ બનાવીએ છીએ અને ઉપયોગ કરવો જોઈએ, કરીએ છીએ. તો મિત્રો તમને જણાવી દઉં કે આવું ન કરવું જોઈએ. અનાજ સાથે બહુ વધારે છેડછાડ ના કરવી જોઈએ. બહુ થાય તો એક બે અનાજને તમે ભેળવી શકો છો, એથી વધારે અનાજને ભેગું કરીને અને ન ખાવા જોઈએ. જો શક્ય હોય તો અહીં હમણાં દર્શાવ્યો કે અનાજનું સેવન કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ હવે નંબર 1 ઉપર જે અનાજને સ્થાન આપવામાં આવેલું છે તે જણાવી દઉં કે જેને આપણે લોકોએ ભારતના જ નહીં સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ અનાજ તરીકે સ્વીકારવામાં આવેલું છે. અને આ એવા અનાજ છે કે જેનું જો માત્ર 1 મહિના સુધી તમે લોકો સેવન કરી લેશો, તો ગમે તેવો વજન હશે તમારો આકાર એકદમ નિયંત્રણ થઈ જશે અને સંપૂર્ણ ફિટ તમે દેખાવા લાગશો. આ ઉપરાંત માત્ર 3 મહિના સુધી હવે જે અનાજ જણાવવાનો છું તેનું સેવન કરી લેશો ને, તો ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ જશે કે ભાઈ તમારી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કયા ગાયબ થઈ ગયા ને ખબર જ ન પડે. આ ખરેખર હકીકત છે મિત્રો. તેના નામ તમને જણાવી દઉં. સૌથી પહેલાં તેમાં આવે છે કાગ, કે જેને આપણે લોકો ફોક્સટાઇલ મિલેટ તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે કોળા, કે જેને કોદો મિલેજ તરીકે પણ મિલ્સ તરીકે પણ આપણે લોકો ઓળખીએ છીએ. આ ઉપરાંત સામો અથવા મોરૈયા મિત્રો, સામો છે તે પણ એક જૂનું અનાજ છે જેના આપણા ભારત દેશમાં લોકો, ગુજરાત રાજ્યના લોકો છે તે વર્ષો પહેલાં ઉપયોગ કરતા હતા અને હજી પણ આપણે લોકો ઘણા બધા ઘરોમાં અમુક ચોક્કસ તહેવારોના સમયે, ઉપવાસના સમયે આનું સેવન કરીએ છીએ. મિત્રો આનું
નિયમિત સેવન કરવામાં આવે તો જબરદસ્ત ફાયદાઓ પૂરા પડે. અને આ ઉપરાંત લીલી કાગ એ પણ આવું જ એક અનાજ કે જે ભારતના જ નહીં સમગ્ર વિશ્વ સર્વશ્રેષ્ઠ અનાજ માની શકાય. આને તમે કેની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો તો તે જણાવી દો મિત્રો. આને તમે લોકો તમારા ભાત કે રોજી રોજ ખાઓ છો તેની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો. ઘણા લોકો એવા પ્રશ્ન કરશે કે ભાઈ આ કાગ છે, મોરૈયા છે, સામો છે, આ એવી વસ્તુઓ જેને આપણે ખાવાથી પાચન તંત્ર બગડે છે, તો શું કરવું? હા મિત્રો, એવો અનાજ છે કે જેનું સેવન સીધું ના કરવું જોઈએ. આ અનાજનું જ્યારે પણ તમે સેવન કરો છો તો એ પહેલાં 6 થી 8 કલાક સુધી તેને પલાળી દેવા જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરશો તો આવી કોઈ જ પ્રકારની સમસ્યા નહીં થાય અને તેમાં રહેલા તમામ પ્રકારના પોષણ તત્વો તેમાં લોકો ખૂબ સરળતાથી તમારું શરીર મેળવી શકાશે અને તેનો લાભ પણ તમને મળી રહેશે. માટે અનાજનું સેવન કરવું આજથી જ શરૂ કરી દો અને તેના જબરજસ્ત ફાયદાઓ તમે પણ પરિચિત થાઓ. મિત્રો, મોટી ઉંમરના વડીલોના કિસ્સામાં પગનો દુખાવો તેની સાથે સાથે શરીરની નબળાઈનું કારણ વધતી ઉંમર નથી, પરંતુ તેમના શરીર દ્વારા પૂરતા પોષણ તત્વો નથી મળવામાં આવતા તે છે. ઘણીવાર મિત્રો તમે જોયું હશે કે એવું બને કે મોટી ઉંમરના વડીલો દ્વારા જ્યારે સૂકો મેવો કે પછી જુદા જુદા પ્રકારના બીજ જેમ સૂર્યમુખીના બીજ છે, કોળાના બીજ છે, તેનું સેવન કરવામાં આવે ત્યારે તેનું યોગ્ય રીતે તેનું સેવન પાચન નથી થતું કરી શકતું. પરંતુ આ જ બીજ અથવા આ જ સૂકો મેવો તેને જો પાણીમાં પલાળીને સેવન કરવામાં આવે તો તેનાથી કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, પ્રોટીન છે, આવા પોષણ તત્વો જેમના શરીરને પૂરતી માત્રામાં મળી રહે અને તેનું સરળતાથી પાચન તંત્ર થઈ શકે. તેના પરિણામ સ્વરૂપે પગનો દુખાવો, સાંધાનો દુખાવો, દબાયેલી નસો છે, આવી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી અને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 5 જુદા જુદા કોમ્બિનેશન એટલે કે એવી 5 વસ્તુઓ કે જેમાં બે વસ્તુઓનું મિશ્રણ કરી અને તેને ખાવામાં આવે તો તેને પલાળીને સેવન કરવામાં આવે તો શરીરને ગમે તેવી નબળાઈ હશે, શરીરમાં ગમે તેવી બીમારી હશે, ગમે તેવી દબાયેલી નસો હશે કે પછી સાંધાના દુખાવા એટલે કે ઘૂંટણનો, કમરનો કે પછી ગરદનનો દુખાવો હશે તે સંપૂર્ણપણે દૂર કરી દેવામાં શક્તિ ધરાવે છે. તેની સાથે સાથે 10 થી 15 દિવસ માત્ર આ વસ્તુઓનું સેવન કરી લેવામાં આવે તો તેનાથી શરીરમાં એક નવી જ ઉર્જાનો સંચાર થશે અને લગભગ એમ કહી શકાય મિત્રો કે જે વ્યક્તિ ખાટલામાં પડી ગયો કે જેને હવે ઊભું થવાની પણ શક્તિ નથી તે વ્યક્તિ પણ ખરેખર દોડવા લાગશે. ક્યાં છે તે કોમ્બિનેશન જે આયુર્વેદમાં પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે? ચાલો જણાવી દઉં મિત્રો. સૌથી પહેલાં તો અહીં જે કોમ્બિનેશનની વાત કરવામાં આવી છે તે છે મેથી અને અખરોટ. જી હા મિત્રો, અહીંયા તમારે લોકોએ મેથી છે તે 1 ચમચી જેટલી લઈ લેવાની. શા માટે મેથી લીધેલી છે? તો મેથી છે તે આયરન, કેલ્શિયમ અને તેની સાથે સાથે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે. આ ઉપરાંત એન્ટી ડાયાબિટીક અને મેથીને ગણવામાં આવેલ છે. હા મિત્રો, આ એક મેથી 1 ચમચી જેટલી લઈ અને રાત્રે આપણે 1 વાટકો પાણીમાં પલાળી દેવાની છે. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે મેથી તો ખૂબ જ કડવી હોય છે, તો મિત્રો જ્યારે પણ આને કેમ ખાવી? પણ મિત્રો, એકવાર મેથીને પલાળીને વહેલી સવારે ચાવીને ખાવાની ટ્રાય તો કરો, જરા પણ કડવી નહીં લાગે. તેની મોટા ભાગની કડવાશ છે તે પાણી સાથે દૂર થઈ જશે. હવે આ 1 ચમચી જેટલી મેથી આપણે પલાળી દીધી છે અને તેની સાથે સાથે 2 અખરોટ લેવાના છે. તે અખરોટને આપણે અલગ વાટકામાં ફરીથી પાણીમાં પલાળી લેવાના છે. મિત્રો, અખરોટ છે તે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડનો જબરજસ્ત સોર્સ છે અને તે આપણી યાદશક્તિને વધારવાનું કાર્ય કરે છે. સાથે સાથે માંસપેશીઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. હવે વહેલી સવારે ઉઠો છો ત્યારે એ તમે લોકો સૌથી પહેલાં નાસ્તા તરીકે આ મેથીને ચાવીને ખાવી જવાની છે અને તેનું પાણી પી જવાનું છે. ત્યારબાદ થોડીક વાર પછી તમે લોકો જે અખરોટ પલાળેલા હતા તે પાણી ફેંકી દેવાનું છે, પરંતુ અખરોટની જે રીંગી છે
પલાળેલી એકદમ ચાવીને મોઢામાં જ પેસ્ટ બની જાય તેટલી ચાવીને ત્યારબાદ ઉતારી જવાની છે. આ પ્રયોગને એક ધારો 10 થી 15 દિવસ સુધી કરીને જુઓ મિત્રો. પરિણામમાંથી તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. એટલે જબરજસ્ત પરિણામો જોવા મળશે. તમારા શરીરમાં એક જબરજસ્ત ફેરફાર લાગશે તમને. ત્યારબાદ મિત્રો બીજું મિશ્રણ જેનો પણ તમે પ્રયોગ કરી શકો છો એ છે કાળા તલ, કાળી કિશમિશ. જે હા, સફેદ તલ કરતાં પણ કાળા તલ છે તે પોષણ તત્વથી વધારે ભરપૂર હોય છે. કાળા તલ તેમાં એક પ્રકારે કહેવા જાઓ ને તો કોપર છે, લોહ તત્વ છે અને કેલ્શિયમથી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. તે આપણા હાડકાઓના બંધારણને મજબૂત બનાવે છે અને હાડકાઓની ઘનતામાં પણ વધારો કરે છે. સાથે સાથે કિશમિશ છે, તેમાં પોટેશિયમ છે, બોરોન રહેલા હોય છે જે આપણી માંસપેશીઓનું બંધારણ સુધારે છે અને માંસપેશીઓને ફરીથી મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. હવે મિત્રો અહીં શું કરવાનું છે તો કે 2 ચમચી જેટલા કાળા તલ લઈ અને તેને એક વાટકીમાં પાણીમાં પલાળી દેવાના અને બીજી બાજુ લગભગ 12 થી 15 જેટલી કાળી કિશમિશ લઈ અને તેને પણ પાણીમાં પલાળી દેવાની છે. બંને વસ્તુઓને આખી રાત્રે દરમિયાન ઢાંકી દેવાની છે અને વહેલી સવારે ઉઠીને બંનેનું પાણી, કિશમિશ સાથે પાણી છે તે પી જવાનું છે અને તલનું પાણી છે તે ફેંકી દેવાનું છે. તલને પાણીમાં પલાળવાથી તેનું ઉપરનું જે પડ છે તે પોલું થઈ જશે અને પરિણામ સ્વરૂપે તેના પોષણ તત્વો છે તે મોટી ઉંમરના વડીલોના શરીરમાં ખૂબ જ સરળતાથી પચી જશે, તેમણે મટી શકશે. માટે આ બંને વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેનાથી પણ આપણા શરીરને જબરદસ્ત ફાયદાઓ જોવા મળે છે. મિત્રો જોઈએ તો ત્યારબાદ મિત્રો વાત કરવા જાય તો ત્રીજી વસ્તુ અહીં જે લીધેલી છે તેનું નામ છે અળસીના બી અને ખજૂર. જી હા મિત્રો, અળસીના બી છે તે લગભગ એવું કહેવાય છે કે આપણા હાડકાને જે સામાન્ય મજબૂતાઈ હોય છે તેના કરતાં પણ તેને વધારે મજબૂતાઈ બનાવવાનું કાર્ય, એટલે કે મોટી ઉંમરના વડીલોને જોયું હશે કે તેઓ પડી જાય તો તરત તેમને ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. આ શક્યતાઓને ઘટાડવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે શરીરની અંદરથી હીલ કરી મજબૂત પ્રદાન કરે છે. કાર્ય પણ અળસીના બી ખૂબ જ સારી રીતે કરે છે. ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેની સાથે સાથે આપણી આંખોને તેજ, વાળની સ્વસ્થતા, શરીરના તમામ અવયવોને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય અળસીના બી કરે છે. અહીં 1 ચમચી જેટલા અળસીના બી પાણીમાં રાત્રે પલાળી દેવાના છે અને તેના સાથે સાથે 2 ખજૂરની પેશીઓ મિત્રો, ખજૂર તેનો ઠરિયો દૂર કરી લેવાનો છે અને પાણીમાં પલાળી દેવાનો છે. લોહ તત્વ એટલે કે આયરનથી ભરપૂર હોવાને કારણે નવું લોહી બનાવવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. વહેલી સવારે ઉઠશો એટલે અળસીનું ઉપરનું પડ છે તે પ્રમાણમાં પોલું પડી ગયું હશે અને તેને વડીલો પણ ખૂબ જ સરળતાથી એકદમ ચાવી અને ખાવાનો આગ્રહ રાખે તો તેનાથી ફાયદો થાય છે. અહીં આપણે લોકોને અળસીનું જે પાણી છે તેને ફેંકી દેવાનું છે અને અળસીના બીને ચાવીને ખાઈ જવાના છે. સાથે ખજૂરનું પાણી અને તેમાં પી શકો છો અને ખજૂરને પણ એકદમ મોઢામાં પેસ્ટ બની જાય એવી રીતે ચાવીને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો અહીં જે પ્રયોગ સૂચવું છું તે પૈકી કોઈ પણ તમે એક પ્રયોગ પણ રોજે રોજ 15 દિવસ સુધી માત્ર કરી લેશો ને તો તમારા શરીરમાં નવી તાજગી, નવી ઉર્જાનો સંચાર થશે. અને આ ઉપરાંત તમે લોકો હંમેશા થાકેલા રહેતા હોય, રાત્રિના સમયે તમારા લોકોના ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો ચોક્કસથી હવે જણાવું છું કે એ પ્રયોગ તમારે કરવો જોઈએ. મિત્રો આ માટે તમારે લોકોને લઈ લેવાની છે બદામ અને સફેદ મૂળસી. જી હા મિત્રો, સફેદ મૂળસીના મૂળ છે તેને લેવાના છે. લગભગ 10 ગ્રામ જેટલા તેને પાણી વડે એકદમ સાફ કરીને પાણીમાં પલાળી દેવાના છે અને એ જ રીતે આપણે લોકોએ લગભગ 5 થી 7 જેટલી બદામને પણ બીજી વાટકીમાં પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠી અને આ બંને વસ્તુઓને બદામ અને જ્યારે ખાવ છો ત્યારે પરની છાલ છે તેને ઉતારી નાખવાની અને સફેદ મૂળસીને પણ ખાવાની છે એકદમ ચાવીને. મિત્રો આ
તમારી નબળી જે માંસપેશીઓ પડી ગઈ છે તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પ્રોટીન અને એન્ટીઓક્સાઇડન્ટ જો સારો ભંડાર છે એટલી જુદી જુદી બીમારીઓથી પણ તમે લોકોને બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. બદામ છે તે વિટામિન ઈ છે, મેગ્નેશિયમ છે તેનો સારો એવો ભંડાર છે, માટે તે પણ આપણા શરીરને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો 5મા નંબર ઉપર જે વસ્તુઓને સ્થાન આપવામાં આવેલું છે, જે મિશ્રણ કોમ્બિનેશનને સ્થાન આપવામાં આવેલું છે, તેનું નામ વરિયાળી અને મખાના. જી હા મિત્રો, અહીં આપેલા લોકો લગભગ 1 ચમચી જેટલી વરિયાળી લેવાની છે અને તેની સાથે સાથે લગભગ 10 થી 12 જેટલા મખાના લેવાના છે. બંને વસ્તુઓને અલગ અલગ વાટકીમાં પલાળી દેવાના છે અને વહેલી સવારે ઉઠી અને આને ચાવીને એકદમ ખાઈ લેવાના છે. બસ આ પ્રયોગ કરશો એટલે મિત્રો તમને ખ્યાલ આવશે કે વરિયાળી છે તે મેગ્નેશિયમનો સારો સોર્સ છે. આ ઉપરાંત આપણા સ્નાયુઓને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. સાથે સાથે મખાના છે તે તમે જાણો છો કે આ પ્રમાણે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમનો સારો એવો સોર્સ હોવાને કારણે તે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. હાડકાઓને મજબૂત હશે તો શરીરનું સ્ટ્રક્ચર પણ સુધરશે અને ઘણા લોકો તો ઘૂંટણની કટકટનો અવાજ આવવાની પણ સમસ્યા રહે, તે સમસ્યા જડ મૂળમાંથી દૂર થઈ જશે. ઘણીવાર લોકોને એવી સમસ્યા રહે કે તે લોકો ખાટલામાંથી ઊભા થઈ અને દૂર સુધી જઈ નથી શકતા. બાળપણમાં કદાચ એવું કહી શકાય ને કે આખી શેરીઓ દોડીને વટાવી જતા એ વ્યક્તિ હવે પલંગ પરથી ટોયલેટ સુધી પહોંચવામાં પણ ખૂબ જ વધારે તકલીફ થાય છે. એ જંગ જેવું લાગે છે. વ્યક્તિઓ આ બધા પ્રયોગને પૈકી કોઈ પણ એક પ્રયોગનું પણ સેવન કરી લેશે તો મિત્રો 15 દિવસમાં તેમના તમામ સમસ્યાઓ જડમૂળમાંથી દૂર થઈ જશે. ખૂબ જ સરળતાથી અહીં દર્શાવેલા ઉપાય પૈકી કોઈ પણ એક ઉપાય તમે કરી શકો છો. મિત્રો આ ઉપરાંત હંમેશા એટલી બાબતો યાદ રાખો, બંને તેટલું બહારનો ખોરાક જેમાં જંક ફૂડ છે, કોલ્ડ ડ્રિંક છે, આઈસ્ક્રીમ છે, અને બને તેટલું અવોઇડ કરો. ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ. રોજનું ઓછામાં ઓછું 1 ઋતુ અનુસારનું ફળ ખાઓ. 2 થી 3 લીટર પાણી પીવાનો આગ્રહ તો રાખવો જ જોઈએ અને તેની સાથે સાથે રોજ નિયમિત રીતે વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ અનુલોમ વિલોમ, કપાલભાતિ, સ્વાર્ગાસન જેવી આસનો અને પ્રાણાયામ કરવા જોઈએ અને તેની સાથે સાથે જો શક્ય હોય તો 20 થી 25 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો આટલું કરવાનું ખાલી શરૂ કરી દો, તમારા શરીરમાં બીમારીનું નામો નિશાન નહીં રહે. જડ મૂળમાંથી બધી વસ્તુઓ દૂર થઈ જશે અને તમે ફરીથી યુવાની જેવી તંદુરસ્તી શરીર હતું તેવું મેળવી શકશો અને તમારા પુત્ર કે પૌત્રી સાથે પણ તમે ખૂબ જ સરસ મજાના નાના હતા ત્યારે રમી શકતા એવું જ રીતે રમી શકશો. આશા રાખો આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપણે કોઈ પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે એને રૂપે પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ 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 આભાર.